Hello friends, this is video number 8, standard 11, English, 5, exercise, vocabulary, V1 and 2. Friends, here is the exercise, but before that let us see learning outcome. Students understand the correct choice of words in context. Friends, here under each number, two sentences are and B. In both sentences, same word is used. You have to check the context. According to the context, which one is right that you have to select. મિત્રો, અહીંયા દરેક વાક્યમાં A અને B એમ બે દરેક નંબર સાથે બે વાક્યો આપ્યા છે A અને B. બંનેમાં એક જ શબ્દ વપરાયેલો છે સેમ અને એ ડાર્ક કરેલો છે એના નીચે અંડરલાઈન, પરંતુ બંનેમાં કોન્ટેક્સ્ટ જુદા છે. તો કયા કોન્ટેક્સ્ટમાં એ શબ્દ સાચો છે તે તમારે શોધવાનું. દાખલા તરીકે સેન્ટેન્સ નંબર 1. See, A, the tenure of the Prime Minister in India is 5 years. Here, tenure word is used, and that is used for the Prime Minister in India. Prime Minister નો tenure એટલે એની મુદત કેટલી. ત્યાં tenure નો અર્થ મુદત થાય અને આ એનો કોન્ટેક્સ્ટ છે. ત્યાં when Dr. APJ Abdul Kalam died, his tenure was 83 years old. અહીંયા કોન્ટેક્સ્ટ મુજબ અહીંયા ઉંમર એવો અર્થ હોવો જોઈએ. એજ. તો આ કોન્ટેક્સ્ટમાં આ ટેન્યોર શબ્દ યોગ્ય નથી. અહીં ટેન્યોરનો રિયલ મિનિંગ આપ્યો ટર્મ અથવા પીરિયડ એટલે કે મુદત. તો એ સાચો છે. એમાં ટેન્યોર શબ્દનો ઉપયોગ સાચો છે અને તે જવાબ આપ્યો. એવી જ રીતે તમે બીજું પણ જોઈ શકશો. બીમાં parents love their children, so they want to create disasters. હવે ડિઝાસ્ટરનો મિનિંગ થાય કેલેમિટી અથવા કેટાસ્ટ્રોફી. ગુજરાતીમાં ચિલ્ડ્રન, પેરેન્ટ્સ લવ ધેર ચિલ્ડ્રન, આ કોન્ટેક્સ્ટ રીતે જોઈએ તો એ ચાહે છે એનો અર્થ એવો નથી કે એમાંથી ડિઝાસ્ટર પેદા અથવા તો આપત્તિ ઊભી કરવા ચાહે છે એવો અર્થ થઈ શકે. જ્યારે બીજું કોન્ટેક્સ્ટ જો, ઇટ વુડ બી ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમીફાઇનલ્સ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. ક્રિકેટ વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચવું એ એક મુશ્કેલી તો છે જ. તો સેકન્ડમાં એ કોન્ટેક્સ્ટ મુજબ શબ્દ બરાબર વપરાયો છે અને એટલે આપણે જવાબમાં બિલા. આ રીતે આ 10 વાક્યમાં તમે ગ્રુપમાં 3-4 વિદ્યાર્થીઓના ગ્રુપમાં ચર્ચા કરો. ચર્ચા કરીને શબ્દ નક્કી કરો અને એ શબ્દને પસંદ કરો. આ રીતે તમે નંબર વાઇઝ લખ્યા બાદ તમારા આન્સર્સ વેરીફાઈ કરવા અહીંયા આન્સર વેરીફાઈ કરો. કરેક્ટ સેન્ટેન્સ ઇન ઈચ પેર આ છે. એ પ્રમાણે કદાચ ભૂલ હોય તો સુધારો, ન સમજાય તો ફરી ચર્ચા કરો. જરૂર પડે તો ડિક્શનરી પણ જોઈ શકો. તમારા મોબાઈલમાં વર્ડ્સ ડિક્શનરી આપેલી હોય તો એ જોઈ શકો. ટીચર સાથે પણ ચર્ચા અને મારી સાથે પણ ફોન નંબર આપેલો હોય છે, ચર્ચા કરી શકશો. ઓકે ફ્રેન્ડ, થેન્ક યુ વેરી મચ. હવે અહીંયા આ બીજી એક્સરસાઇઝ, એ પણ વર્ડ રિલેટેડ, એનો લર્નિંગ આઉટકમ જુદો છે. સ્ટુડન્ટ્સ રિમેમ્બર ધ સિનોનિમ્સ એન્ડ ધ એન્ટોનિમ્સ ઓફ ધ. વિદ્યાર્થીઓ આ પ્રેક્ટિસ પછી શબ્દના સિનોનિમ્સ અને એન્ટોનિમ્સને યાદ કરશે, મેમરાઇઝ કરી શકે. મિત્રો, ઇન્સ્ટ્રક્શન ઇઝ ધીસ વે. ઇન ઈચ સેટ, આ દરેક સેટ આપ્યો 4 શબ્દનો દરેક સેટ છે. ઇન ઈચ સેટ there are 3 words which are synonyms. એક સરખા અર્થ, while one word is antonym, જ્યારે એક શબ્દ એનાથી જુદા અર્થવાળો. ફાઇન્ડ ધ ઓડ વર્ડ આઉટ. પહેલામાં જોઈશું તો સ્ટ્રક્ચર એટલે કે કોઈ એક આખી રચના, બધા બીબા જેમ ગોઠવી અને કર્યું હોય રચના. બીજો શબ્દ છે કેઓટિક એટલે ગૂંચવણ ભર્યું. ડિસઓર્ગેનાઇઝ એટલે
બધું આડવડું થઈ ગયેલું, અને લોલેસ એટલે કાયદા વિહોણું, ત્યાં પણ બધું કન્ફ્યુઝન ગૂંચવાડો હોય. તો પહેલો શબ્દ રચનાની ફોકસ કરતી વાત છે, જ્યારે બીજામાં ગૂંચવાડા અથવા ડિસઓર્ડરની વાત. એટલે આ ત્રણેય સિનોનિમ્સ છે. સિનોનિમ્સ એક્ઝેક્ટ નહીં, પણ જસ્ટ સિનોનિમ્સ કહેવાય. તો આમાં સ્ટ્રક્ચર એ ઓડ વર્ડ છે, એટલા માટે આપણે કલર કર્યો છે. એવી જ રીતે તમે નંબર 5 માં જુઓ. રેર એટલે ભાગ્ય, સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, યુનિક એટલે અદ્વિત. આ ત્રણેય શબ્દો એકબીજાને મળતાવડા છે, જ્યારે કોમન એટલે જનરલ. તો કોમન એ વર્ડ્સ એના અર્થની રીત, મિનિંગની રીત ઓડ છે, તો આપણે એને કલર. તમે જે શબ્દ ગ્રુપમાં ચર્ચા કરીને ઓડ લાગે, સમજી એને પેલે અંડરલાઈન કરો તો કલર કરો, અને ત્યારબાદ just you verify your answers. Here all the odd words are colored. So this way you practice. Both the exercises will help you enriched, or you can enrich your. Okay, thank you. Bye bye.